વેપાર ધંધામાં ચડાવ ઉતાર આવતો હોય તો આ સરળ ઉપાય જરૂર કરવો જોઈએ, જેનાથી તમારો વેપાર અને ધંધો સારો ચાલશે અને ગ્રાહકો તમારી દુકાનમાં ન આવતા હોય તો ગ્રાહકો તમારી દુકાનમાં આવવા લાગશે. તમારા પૈસા ક્યાંય અટવાઈ ગયા હશે તો તે પૈસા પણ પાછા આવવા લાગશે. અને દુકાનની નજર કેવી રીતે ઉતારવી તે પણ આ વિડીયોમાં હું તમને જણાવીશ. અને આગળ વધતા પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારે શેના વિશે જાણવું છે એ લખી દેજો. અત્યારના સમયમાં સ્પર્ધા એટલી વધી ગઈ છે કે સખત મહેનત કરવા છતાં પણ ઘણીવાર વેપારમાં જોઈએ તેવી સફળતા નથી મળતી. ક્યારેક ગ્રાહકોની અછત રહે છે તો ક્યારેક ઉઘરાણી ફસાઈ જાય છે. આના માટે લાલ કિતાબ સરળ અને સચોટ ઉપાય માટે જાણીતી છે. તેમાં જણાવેલા ઉપાયો ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરીને ભાગ્યોદય કરવામાં મદદરૂપ થાય છે. જો તમે પણ તમારા વેપાર કે ધંધામાં લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યા હોય અથવા તો બરકતની ઈચ્છા રાખતા હોય તો લાલ કિતાબના આ ઉપાય જરૂર કરવા જોઈએ. સૌથી પહેલો ઉપાય જાણીએ. લાલ કિતાબમાં કેતુ ગ્રહને વેપાર અને ગતિશીલનો કારક માનવામાં આવે છે. જો તમારા વ્યવસાયમાં સ્થિરતા આવી ગઈ હોય તો દરરોજ કાળા અને સફેદ રંગના કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. અને જો બેરંગી એટલે કે વિચિત્ર પ્રકારનો કૂતરો જોવા મળે છે તો તેને વધુ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપાયથી અટકેલા કાર્યમાં ગતિ પકડે છે અને વ્યવસાયમાં આવતી અણધારી આફતો દૂર થવા લાગે છે. બીજો ઉપાય છે ગ્રાહકો એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને શુક્ર ગ્રહ વૈભવ અને લક્ષ્મીનો સ્વામી છે. તમારા કાર્યસ્થળ કે દુકાનના ઉંબરાને દરરોજ સાફ રાખવો જોઈએ. દર શુક્રવારે સફેદ રંગની મીઠાઈ કન્યાઓને વહેંચવી જોઈએ. આ ઉપરાંત ઓફિસમાં અત્તર કે સુગંધિત ધૂપનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી સકારાત્મક ઉર્જા વધે અને ગ્રાહકો આકર્ષાય. ત્રીજો ઉપાય છે ઘણીવાર માલ વેચાઈ જાય છે પણ તેના પૈસા આવતા નથી. જો તમારી ઉઘરાણી ફસાઈ ગઈ હોય તો તાંબાના લોટામાં જળ ભરીને તેમાં લાલ મરચાના 11 બીજ નાખીને સૂર્યદેવને અર્ધ આપવો જોઈએ. અને સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે અટકેલા નાણાં પાછા આવી જાય તેવી પ્રાર્થના કરવાની છે. અને લાલ કિતાબ મુજબ સૂર્યગ્રહ બળવાન હોય તો માન સન્માન અને રોકાયેલું ધન પરત મળે છે. ચોથો ઉપાય છે શનિવારે સાંજે એક સોપારી અને એક પાનનું પત્તું લો, તેના પર થોડું કેસર લગાવો અને તેને લાલ કપડામાં બાંધીને વેપારના સ્થળે અથવા તો તિજોરીમાં સ્થાપિત કરી દો. બીજા શનિવારે આ સામગ્રીને પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દો અને નવી સામગ્રી મૂકો. આ ઉપાય સતત 7 શનિવાર કરવાથી વેપારમાં ચોક્કસપણે બરકત મળી જશે. પાંચમો ઉપાય આપણે જાણીએ. ઘણીવાર ધંધામાં કોઈની નજર લાગી જતી હોય છે તો આ નજરને કેવી રીતે ઉતારવી એ જાણીએ. લાલ કિતાબ અનુસાર દર શનિવારે દુકાન કે ઓફિસના ખૂણામાં એક કાચના વાસણમાં આખું દરિયાઈ મીઠું ભરી રાખવાનું છે. આ મીઠું વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને દર અઠવાડિયે આ મીઠાને બદલતું રહેવાનું છે. જૂનું મીઠુંને વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે. છઠ્ઠો ઉપાય ગુરુ ગ્રહને ધનનો કારક માનવામાં આવે છે. વેપારમાં આર્થિક તંગીને દૂર કરવા માટે ગુરુવારે ગાયને પલાળેલ ચણાની દાળ અને ગોળ ખવડાવવો જોઈએ. આ ઉપરાંત તમારા વ્યવસાયના સ્થળે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની સાથે હોય તેવી ફોટો લગાડવો જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ. હવે તમને થોડાક એડવાન્સ નુસ્ખા બતાવી દઉં. નજર ઉતારવી. જો તમને લાગે છે કે દુકાનની આવક અચાનક ઘટી ગઈ છે તો શનિવારે એક લીંબુ અને 7 મરચાં મુખ્ય દ્વાર પર બાંધો અને મંગળવારે તેને બદલી નાખો. બીજો ઉપાય છે કાળી અડદનો પ્રયોગ. રવિવારે રાત્રે સૂતી વખતે તમારા માથા પાસે એક કાચના ગ્લાસમાં દૂધ ભરીને રાખો અને સોમવારે સવારે તે દૂધને બાવળના ઝાડના મૂળમાં રેડી દો. આનાથી વ્યવસાયમાં અવરોધો દૂર થવા લાગે છે. ત્રીજો ઉપાય છે કિન્નરોની દુઆ. જો ક્યારેય કોઈ કિન્નર તમારી દુકાનમાં આવે છે તો તેને યથાશક્તિ દાન આપો અને જો તે ખુશ થઈ જાય છે અને તમને એક સિક્કો પાછો આપે છે તો તે સિક્કા
પૈસાને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં મૂકી દો. આ કાયમી બરકતનો અચૂક રસ્તો છે. હવે તમને કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તેના વિશે જણાવી દઉં. કોઈ પણ ઉપાય પૂરી શ્રદ્ધા અને શારીરિક શુદ્ધતા સાથે કરવી જોઈએ. આ ઉપાય વિશે કોઈને પણ બિનજરૂરી ચર્ચા ન કરવી જોઈએ. તેને શાંતિથી કરવી જોઈએ. જે વ્યક્તિ દારૂ કે માંસાહાર કરે છે તેના માટે આ ઉપાય ઓછો અસરકારક છે. વેપારમાં નીતિ અને ગ્રાહકો સાથે નમ્ર વ્યવહાર સૌથી મોટો ઉપાય છે. વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવે એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ અહમ બની જાય છે ત્યારે પૌરાણિક ઉપાયો માનસિક બળ અને માર્ગદર્શન પૂરું પાડે છે. લાલ કિતાબના આ ઉપાયો માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ કાર્યસ્થળ પર શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે. અને આવા જ જ્યોતિષશાસ્ત્ર વિશે માહિતીવાળા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો. આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને ફોલો કરવાનું ન ભૂલતા. અને કમેન્ટમાં તમારે શેના વિશે જાણવું છે એ અમને લખી દેજો. જય માતાજી.